એના જે મેઇન 4 નામ છે એની આપણે સ્મરણ કરશું અને ધૂન બોલશું. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપા નિધયે નમઃ. નમઃ કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. આનંદા આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. આનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. નંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. આનંદ શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. આનંદાય પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ,
श्रीकृष्णास्य नमः कृपानिधये नमः आनन्दाय नमः परमानन्दाय नमः आनन्दाय नमः परमानन्दाय नमः श्रीकृष्णास्य नमः कृपानिधये नमः श्रीकृष्णास्य नमः कृपानिधये नमः आनन्दाय नमः परमानन्दाय नमः श्रीकृष्णास्य नमः कृपानिधये नमः श्रीकृष्णास्य नमः कृपानिधये नमः। बोल श्री वल्लभाधीश की जय, परिवार की जय, गुरुदेव की जय, ते आनंद की जय झालं नवने जय श्री कृष्ण। बोल श्री वल्लभाधीश की श्री गोसाई जी परम दयाल की एक बड़ो आधार कली में एक बड़ो कली में एक बड़ो आधार श्री वल्लभ श्री विठ्ठल प्रभु आयलियों एक बड़ो आधार एक बड़ो आधार कली में एक बड़ो पूर्ण ब्रह्म श्री कृष्ण विराजत खेलत आंगन द्वार माधोदास माधोदास चरण शरण माधोदास चरण शरण जे आए ते उतरे भव पार करीन एक बड़ो एक बड़ो आधार कली में एक बड़ो श्री कृष्ण पूर्ण ब्रह्म श्री कृष्ण विराजत खेलत आंगन
એક બળો આધાર. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી યમુના ચતુર્થાભ્યાય નમઃ. શ્રી ગુરુવે નમઃ. બર્હાપીડમ નટવરવપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનકકપીશમ વૈજયંતીં ચ માલામ રંધ્રાન વેણો રધરસૂધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિઃ. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. અવસર આવ્યો રે. બસ નિજ ભક્તો ધારક પરમ કૃપાનિધાન શ્રી ઠાકોરજીના અસીમ અનુગ્રહથી અમારા કાતરોડિયા પરિવારના આંગણે શ્રી ઠાકોરજીના શબ્દાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થઈ રહેલ છે. અને આ અસ્ખલિત દિવ્ય શબ્દ પ્રવાહ વર્ષાવશે પરમ પૂજ્ય શ્રી યોગેશ કુમારજી મહારાજ શ્રી કામવન મુંબઈ વિલ્લેપાર્લા. આપ શ્રીના શ્રી ચરણાવિંદમાં સદૈવ દંડવત પ્રણામ. જય. આમંત્રિત સર્વે સ્વજનો આપ્તજનો વૈષ્ણવોનું ભાવભર્યું સ્વાગત છે. આજના આ પાવન પ્રથમ દિને આપ સર્વને વિનંતી છે આપ કથા વચનામૃતનો દિવ્ય અમૂલ્ય લાભ અવશ્ય લેશોજી. બસ. જય શ્રી કૃષ્ણ. શું કહું? હલો, એક ડાન્સ પરફોર્મન્સ જાહ્નવી અને કૃષ્ણા કરશે. મંગલાચરણ કરી આજનો આપણો સત્સંગનો કાર્યક્રમ શરૂ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવ્રજન્તમ મનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુસ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. શ્રીકૃષ્ણં પરમાનંદં દશલીલાયુतं સદા સર્વભક્તસમુદ્ધારે વિસ્ફુરન્तं પરમ નમઃ. નમો ભગવતે તસ્मै કૃષ્ણાય અદ્ભુતકર્મણે રૂપનામ વિવેદેન જગત ક્રીડતિ યો યત. ચિંતા સંતાનહંતારો યત્પાદાનાં રેવ સ્વીયાનાં નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે
श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारते मम। श्रीगोवर्धननाथपादयुगलं हैयं गवीनप्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा। श्रीमद्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। श्रीमद्वल्लभविठ्ठलौ गिरिधरं गोविन्दरायाभिधं श्रीमद्बालकृष्णगोकुलपति नाथं रघूणां तथा। एवं श्रीयदुनायकं किल घन श्यामं ततद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुंश्च स्मरेत्। बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपीशं वैजयन्तीं च मालां रन्ध्राणवेणो अधरसुधया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशद् गीतकीर्तिः। सौन्दर्यं निजरुद्गतं प्रकटितं श्रीगूढभावात्मकं पुंरूपञ्च पुनस्तदन्तर्गतं प्राविविशस्व प्रिये। संश्लिष्टा उभयोर्बभौ रसमय कृष्णो यत्साक्षिकं रूपं तत्तृतीयात्मकं परमभिधेयं सदा वल्लभं श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये। सायं कुञ्जालस्थासन्मुपविलसत् स्वर्णपात्रं सुधौतं राजद्यज्ञोपवितं परितोन्वसनं गौरमम्भोजवक्त्रं प्राणानायमेनाशापुटिनिरकरं कर्णराजद्विमुक्तं वन्देर्धोन्मिलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। जन्मादस्य यतोऽन्वयात् इतरतः अर्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापोत्रयोन्मूलनं। श्रीमद्भागवते महामुनिकृते किं वा परेश्वरः सद्यो रुद्यवृद्धेत्यकृतिभिः शुश्रूषे तत्क्षणात्। निगमकल्पतरोगलितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। सात दिवस આપણે બધા મળીને શ્રીમદ ભાગવત મહાપુરાણનો સત્સંગ કરવાનો છે. ઘણો આનંદનો વિષય છે. આપણા પ્રભુ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું નામાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત, જેમાં ભગવાનના લીલા, ભગવાનના નામ, ભગવાનનું સ્વરૂપ, ભગવાનના ગુણ, બધી જ વસ્તુ, કઈ વસ્તુ નથી. ભાગવતને બધી વસ્તુ છે. અને કાર્યક્રમ નક્કી એમ થયો, ભાઈ સુશીલાબેન અને એના પરિવારવાળાએ વિનંતી કરી મને કે અમારો એક મનોરથ છે. શું મનોરથ છે? તો કે મોટો મનોરથ છે. કહો. ઠાકોરજી
ભક્ત ઈચ્છા પૂરક છે. પ્રભુ બધી ઈચ્છા પૂરી કરશે. અલૌકિક ઈચ્છા પૂરી કોઈ કરે, લૌકિક ઈચ્છાઓ પૂરી ન કરે, એક નિયમ છે એવો. તો પ્રભુ સંબંધી ઈચ્છા પ્રભુ અવશ્ય પૂરી કરે. તો કે શ્રીમદ ભાગવત મહાપુરાણ અમારે સાંભળવું છે. તો રાખો આ કાર્યક્રમ આરામથી, એમાં બહુ આનંદની વાત છે. તો કે નહીં, આપના મુખથી સાંભળવું છે. મેં કીધું એ વિચારવું પડશે મને, કેમ કે ભાગવત મહાપુરાણ બહુ 18,000 શ્લોક છે અને બહુ ગૂઢ વિષય છે. અને આજકાલ શું છે કે ગૂઢ વિષય હોવાના કારણે એને સમજાવવા માટે બહુ નીચે સ્તર ઉપર જઈને સમજાવવું પડે. લોકોની જે માનસિક સ્તર છે એ બહુ લેવલ નીચો થઈ ગયો છે, કેમ કે હવે વાંચન નથી લોકો પાસે, એ પ્રકારનું તત્વજ્ઞાન નથી, લોકમાં વધારે પડેલા લોકો છે. તો એના માટે સીધું ભાગવત સમજાવવું. કથા તો બધા જ વાંચતા હોય છે. અમારે બાળકોના વિદ્યાર્થીઓના અમે સ્વાધ્યાય કરાવીએ, જેની મુદતમાં વધારે રવિવારે કરાવે, રાત્રે 9 થી 10 હોય, ભાગવતની કથાઓ સંભળાવે છે. એમ કથા બધાને જ ખબર, અમે નાનપણથી કથા સાંભળતા આવ્યા. કથા સંભળાવી અને સાંભળવી જુદી વાત છે. અને એ કથામાં કઈ રીતે ભગવદ્ લીલા આવી રહી છે, કઈ રીતે આપણું કર્તવ્ય ભક્તિ બને છે, એ લીલાનું શું રહસ્ય છે, એ બધું મહાપ્રભુજીની દૃષ્ટિકોણથી આપણે જાણીએ તો સમજાય. તો એ જરા કઠિન કામ છે. એટલે આજના લોકોમાં પીરસવાનું, બાકી તો ભાગવત કથાઓ ઘણી થાય છે અને થઈ જ રહી છે. તો મેં કીધું કરશું આપણે ઠાકોરજી. એમાં ભાગવતના વ્યાખ્યાન તો મારા ચાલતા જ હોય છે, નિત્ય નિયમમાં 15 દિવસ અઠવાડિયું ચાલતું જ હોય છે. પણ એમાં શું છે, એક વિષય લઈને આપણે કરતા હોઈએ તો જરા આપણને સ્વતંત્રતા હોય થોડી, એટલે સમયની સ્વતંત્રતા હોય. સમય ઘડિયાળ માથે ટકોરા ન વગાડતી હોય. આનંદથી આપણે એ વિષયને ન્યાય આપીને ધીરે ધીરે કરીએ. આ તો સ્વાદ લેવાની વાત છે ને. ભાગવત જે છે ને રસમાલય કીધું, ભાઈ તો ભાગવત રસમાલય. તો રસ તો મતલબ શું છે, પાન કરો. એટલે કથા શ્રવણમાં બી પાન છે, અને જે કથા કહેવાવાળો છે એને પણ કીર્તન ભક્તિમાં આનંદ આવે છે. કોઈ વસ્તુ આપણે બહુ ગમતી હોય તો ગાવાની મજા આવે, કહેવાની મજા આવે, સાંભળવાની પણ મજા આવે. આ કોઈ કર્મકાંડ નથી કે ભાઈ ચાલો એ કર્મકાંડ અમે કરી લીધું, તો સાંભળવાનું કીધું તો 7 દિવસ અમે જઈ આવ્યા, પેલા ભાઈ ઓળખે છે, નહીં જઈએ તો ખરાબ લાગશે તો મોડું દેખાડી આવ્યા. કોઈ લગ્નનો વ્યવહાર એવો ક્રમ નથી. આ એ રીતે ભાગવતનો કંઈ અર્થ જ નથી. આ તો આપણા પ્રભુની દિવ્ય લીલાઓ છે, એને સાંભળવી છે. અને એક કર્ણેન્દ્રિયથી ઠાકોરજી આપણા હૃદયમાં પ્રવેશ કરે, હૃદય શુદ્ધ કરે, સંસારની વાસનાઓ દૂર થાય, ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન થાય, ભક્તિભાવ દ્રઢ થાય, અને આ જીવનમાં જ પ્રભુનો અનુભવ થાય. આ ભાગવત છે. તો બહુ સુંદર તમારો મનોરથ છે બધાનો, બહુ હોશ છે, તમને ઉત્સાહ છે. પ્રભુએ જ પ્રેરણા કરી હશે, આવી સુંદર પ્રેરણા કરી તો અવશ્ય અમને પણ લાભ મળશે. આ બાને અમે શ્રી મહાપ્રભુજીના વંશજ છીએ, અને શ્રી વલ્લભનો તો પ્રાદુર્ભાવ જ ભાગવત સમજાવવા માટે થયો છે. શ્રી આચાર્ય પોતે સુબોધજીની કાર્યક્રમમાં આજ્ઞા કરે છે કે મને સાક્ષાત પ્રભુએ આજ્ઞા કરી કે તમે તો વાકપતિ વૈશ્વાનર છો, અને તમારા વગર આ ભાગવતને સમજાવવાનું કાર્ય બીજું કોઈ કરી નહીં શકે. એટલે આપે તો ભૂતલ ઉપર પ્રગટ થવાનું જ છે, અને આ ભૂતલ પર પ્રગટ થઈને અને દેવી જીવોને આ ભાગવતનો રહસ્ય સમજાવો. તો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય જ ભાગવત સમજાવવા માટે થયું છે. એટલે આપણે આપશ્રીએ બહુ પરિશ્રમ લઈને ભાગવતા પ્રકરણ, સુબોધનીજી, પુરુષોત્તમ સહસ્ત્રામ સ્તોત્ર, ત્રિવેદ રામાવલી, સોરસ ગ્રંથ, તત્વાર્ધિ નિબંધ, આ બધા ગ્રંથો વૈષ્ણવ માટે લખ્યા છે. ઘણા લોકો શું સમજે કે આ મહાપ્રભુજીએ આ ખબર નહીં ગ્રંથ લખ્યા હશે, પૂર્વજો બિચારા ભગવદી હતા તો ગ્રંથો ઘરમાં રાખતા, પછી પૂર્વજો તો ભગવાનના ઘરે જાય, પછી સંતાનો એ પુસ્તક લઈને મારી પાસે આવે, આ પુસ્તક આપની પાસે રાખો. કે તમે રાખો, આ તો મહાપ્રભુજીની વાણી છે. એ હવે અમે તો કંઈ વાંચતા નથી, જે વાંચવાવાળા ગયા. અરે ભલા માણસ, આ બધા જે મહાપ્રભુજીની વાણી છે, લેખની છે, તે જીવો માટે છે.
મહાપ્રભુજી કે લખવાનો શોખ નહોતો એમને, કે કંઈ જગતમાં કંઈ નામના નહોતી મેળવવી એમને. એ તો જીવોનો ઉદ્ધાર થાય એટલા માટે આપશ્રીએ આટલો પરિશ્રમ કર્યો છે, એવું ભાગવતનું મહાત્મ્ય છે. એટલે તાત્પર્ય કહેવાનું છે કે આ જીવ માટે આ ભાગવત ઠાકોરજીએ પ્રગટ કર્યું છે. રૂપ નામ વિભેદેના જગત કીર્તિ યો યત, પ્રભુ પોતાના સ્વરૂપથી ઉદ્ધાર કરે જીવોનો અને નામથી ઉદ્ધાર કરે, બંને રીતે ઉદ્ધાર કરે. સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કૃષ્ણ પાદુર બભુવ, બધા જીવોનો ઉદ્ધાર કરવા માટે સાક્ષાત ભગવાન કૃષ્ણ પ્રગટ થયા ભૂતલ ઉપર કૃષ્ણાવતારમાં, અને ઋષિરૂપા સ્મૃતિરૂપા જે ગોપિકાઓ વ્રજભક્તો એમનો ઉદ્ધાર કર્યો, ભક્તિનું દાન કર્યું, ભજનનો આનંદ આપ્યો. પણ ઘણા બધા જીવો હજી છૂટી ગયા. તે વખતે એમનો ઉદ્ધાર થયો નહોતો. આજે પુષ્ટિમાળમાં જે વૈષ્ણવ આવ્યા છે, કાંઈક તો તે વખતે હશું ને આપણે ભગવાનની અવતાર લીલામાં, કંઈ મચ્છર કીડા મકોડા કાંઈક તો હશું ને. તો પુષ્ટિમાળમાં આપણને પ્રવેશ મળ્યો છે ને આજે. એ તો કેવી રીતે મળે? આજે આપણને રુચિ છે, શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આવ્યા છીએ, બ્રહ્મસમાન દીક્ષા લીધી છે, ઘરમાં ઠાકોરજીની સેવા કરીએ છીએ, અને ભાગવતના 2 પાના જે વચ્ચે વાંચીએ છીએ, તો ખરેખર આપણો બી અંગીકાર તો ઠાકોરજીએ કર્યો છે, કૃપા છે પ્રભુની. તો તાત્પર્ય કહેવાય છે કે હવે આપણા જેવા જીવો છે જે છૂટી ગયા, એમનો ઉદ્ધાર કેવી રીતે કરવો એવો વિચાર જ્યારે પ્રભુને આવ્યો, તો ઠાકોરજી, અને આ જ વસ્તુ જ્યારે ઠાકોરજી જે પ્રભાસ લીલા થઈ એકાદશ સ્કંદમાં આવશે, અને જ્યારે આખું યદુવંશનો સંવાદ થઈ ગયો પ્રભુની ઈચ્છાથી, પછી પ્રભુ એકલા બિરાજ્યા અને ઉદ્ધવજી પધાર્યા કે પ્રભુ આપનો શું વિચાર છે? તો કે હવે હું આપણો વિચાર સમજી ગયો છું કે આપ હવે આ લીલા સંકેલી લાવવા માંગો છો, પણ હવે અમારા જેવા જીવોનું થશે શું? ત્યારે સ્વયં ઠાકોરજી પોતાના સંપૂર્ણ અંશ સાથે આ શ્રીમદ ભાગવતમાં પ્રવેશ થઈ ગયો એમનો. તો આ વાંગમયી પ્રભુની મૂર્તિ પ્રગટ થઈ છે. તો આ ભાગવત જે છે તે નામાત્મક સ્વરૂપ છે, અને હવે જે અનવતાર કાળમાં જે આપણા જેવા જીવો બચી ગયા, એમનો ઉદ્ધાર શ્રીમદ ભાગવતથી થશે. ભાગવતથી કેવી રીતે થશે? ભાગવતનું શ્રવણ, કીર્તન અને સ્મરણ આ કરવું પડશે, તો એનાથી ઉદ્ધાર થશે. પણ હવે શ્રવણ તો કરીએ, સમજાય કાંઈ નહીં. કીર્તન કરીએ પોપટની જેમ, કહી તો દીધું અમે, હું પોતે સમજ્યો નથી, મેં કહી દીધું. તો સ્મરણ શું થશે? કાંઈ નહીં થાય. સ્મરણ ક્યારે થાય? કે શ્રવણ કીર્તનની શૃંખલા બરાબર થાય ત્યારે પછી ધીરે ધીરે એ વસ્તુ સ્મરણમાં આવી જાય. પ્રહલાદજીને અહર્નિશ સ્મરણ હતું કે નહીં? ઓમ નમો ભગવતે વાસુદેવાય અહર્નિશ સ્મરણ કરતા પ્રભુનું નામ. ચાચા હરિવંશજી શ્રી કૃષ્ણ શરણમ અહર્નિશ સ્મરણ કરતા. તો એમને એટલું દ્રઢ થઈ ગયો હતો ભગવત માર્ગ. તો હવે આ જે પ્રભુનું નામાત્મક સ્વરૂપ ભાગવતનું અર્થ જ આપણને ન સમજાય, તો પછી કેવી રીતે આપણો ઉદ્ધાર થશે? એ પ્રશ્ન આવ્યો ને. ઠાકોરજીએ વેદવ્યાસજી પોતાના જ્ઞાનાવતાર છે, એ જ્ઞાનાવતાર દ્વારા પ્રભુએ ભાગવત પ્રગટ તો કર્યું અને આપણા જીવો પર અનજ કૃપા કરી, પણ હવે વાંચવા બેસીએ કે સમજાતું જ નથી. કેટલાય વૈષ્ણવ આજે કમ્પ્લેન કરતા હોય છે, આ ભાગવત આપણે આપ્યું છે એમાં કંઈ સમજાતું જ નથી, હવે શું કરવું બોલો? તો સમજાતું સમજવું જોઈએ ગુરુ પાસે જઈને, કેમ નથી સમજતા? તો આ સ્થિતિ આપણી નથી, સ્વયં વેદવ્યાસજીની પણ આ સ્થિતિ છે. તો કે શું વાત કરો છો, એવું છે? હા, કૃષ્ણાસ મેઘનની વાર્તામાં તમે વાંચો, જ્યારે શ્રી મહાપ્રભુજી બદ્રિકાશ્રમ પધાર્યા તે વખતે વ્યાસ ગુફામાં પધાર્યા, ત્યારે વેદવ્યાસજીને આપ મળ્યા. કૃષ્ણદાસ મેઘન બહાર ઊભા રહ્યા અને યુગલ ગીતનો એક શ્લોક શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો વેદવ્યાસજીને, જેમણે ભાગવત સ્વયં સમાધિ ભાષામાં દર્શન કર્યા છે. અને એક શ્લોકની વ્યાખ્યા ચાલી 3 દિવસ 3 રાત સુધી, એક જ શ્લોકની વ્યાખ્યા. હવે તમે કહો 7 દિવસ ભાગવત પૂરું કરો, કેવી રીતે પોસિબલ છે એ વસ્તુ? શ્રી મહાપ્રભુજી યુગલ ગીતના એક શ્લોકની વ્યાખ્યા 3 દિવસ 3 રાત ચલાવી, અને પછી સ્વયં વેદવ્યાસજી એમ કીધું કે મહારાજ અમારી આટલું જ સામર્થ્ય છે, આનાથી વધારે હું ધારણ નહીં કરી શકું. તમે કેટલા દિવસ ધારણ કરશો ખબર નથી, પણ મારી પણ એવી સ્થિતિ, બધાની સ્થિતિ છે. બહુ ગૂઢ છે આ છે ને, ભક્તિનો સાગર છે, અમૃત સાગર છે ભક્તિનો.
તો પછી એમણે એટલું જ ધારણ કર્યું. તો જે સ્વયં વેદવ્યાસજી પણ એમ કહે છે તો આપણા જેવા જીવોની શી સ્થિતિ. તો આપણે તો શી આચાર્યચરણની કૃપા છે કે આપણે ત્યાંથી એવા બી પ્રસંગ આવે છે કે હરરાય મહાપ્રભુજીના સત્સંગમાં રોજ એક વૈષ્ણવ જતા નિત્ય નિયમથી, અને વયોવૃદ્ધ વૈષ્ણવ. હવે એના પછી પુરુષોત્તમજી, આપણા બહુ મોટા આચાર્ય પુષ્ટિ માર્ગના શ્રી પુરુષોત્તમજી, 10 દિગંત વિજય, 10 દિશાઓમાં જેમણે શાસ્ત્રાર્થ કરીને બધા વાદીઓને પરાજય કર્યો. હવે એમને એકવાર એવી તકલીફથી સુબોધજી વાંચતા હતા શ્રી મહાપ્રભુજીની, અને કંઈ કોઈ વાક્ય સમજાયું નહીં. હવે બોલો, એ તો પ્રકાંડ વિદ્વાન, એમને કોઈ વ્યક્તિ ન સમજાય. અને એ હરરાય મહાપ્રભુજીને ત્યાં સત્સંગી જે વૈષ્ણવ હતા એમણે કીધું કે નહીં, અમે આવું સાંભળ્યું છે કે આનો આવો અર્થ કરવો. હવે એ જે વૈષ્ણવ સંસ્કૃત ભણેલા નહોતા, કૃપા છે ઠાકોરજીની, તો પુસ્તકોની બી ખબર હશે પંક્તિનો અર્થ, પણ આ વાત સમજાવવા માટે આ દ્રષ્ટાંત છે કે મહાપ્રભુજીની કૃપા હોય તો મોટા મોટા વિદ્વાનો ભાગવતનો સુબોધજીનો અર્થ ન કરી શકે, એક વૈષ્ણવ કરી શકે છે. પણ દીનતા જોઈએ તમારામાં. અહંકાર હશે, હું આટલો ભણેલો ને આટલો સત્સંગ કરેલો તો કાંઈ નહીં થાય એવા સમજો. તો આ તો એવો ગૂઢ શાસ્ત્ર છે. તો શ્રી મહાપ્રભુજીએ ને આજ્ઞા કરી ઠાકોરજીએ કે આ ભૂતલ પર પ્રગટ થાઓ અને ભાગવતની વ્યાખ્યા પ્રગટ કરો, જેથી આજના આપણા જેવા જીવોનો ઉદ્ધાર થાય. પછી આચાર્યચરણે ઘણો પરિશ્રમ કર્યો, અને આપે સુબોધજી પૂરું કરવા માટે બી કેટલો સંઘર્ષ કર્યો. કેમ કે કેટલી બધી વ્યસ્તતા આપની. એક તો 3 વખત ભારત પરિક્રમા કરવી, ચાલીને જવું, તે વખતે ઉનાળો હોય કે ઠંડી હોય કે વરસાદ હોય, ખુલ્લા પગથી જવું. કોઈ હોટલમાં, આપણે તો પ્લેનની ટિકિટ બુક કરાવીએ, હોટલમાં રૂમ બુક કરાવીએ, એસીમાં બેસી જઈએ, એવું નહોતું ને સામે. કેમ કે એમ કરવું હોત તો પછી આપણું કાર્ય જ ન થાય. જે દેવીજીઓ બધે વિખરાયેલા છે આખા ભારતમાં, ખૂણા ખૂણામાં, બધાનો ઉદ્ધાર કરવો છે, અને ભૂતલનો, ભૂમિનો પણ ઉદ્ધાર કરવો છે. ચરણાવીનથી આ ખુલ્લા જગ્યામાં ચરણથી પધાર્યા છે. એવી સ્થિતિમાં પાછું લેખન પણ કરવું, તો આપશ્રી તો ઈશ્વર છે, કરી શકે છે, પણ એક દેખાડ્યું આપણને મનુષ્ય રૂપથી કે કેવી રીતે પરિશ્રમ કરવો પડે છે. આટલો પરિશ્રમ કરીએ ત્યારે કોઈ ફલ મળે છે. તો આપશ્રી એટલો પરિશ્રમ કરીને સુબોધજીનું લેખન કરાવ્યું, અને એમાં પાછા પ્રભુ શાંતિથી, પ્રભુને લેખન કાર્ય ન કરવા દે. ઠાકોર જેમ નાનું બાળક કેમ કે થોડી વાર રમે, પછી કે મમ્મી ચાલ ને, હવે ચાલ ને મારી સાથે રમને, તો કહે એક ઊભો રહે હમણાં થોડું કામ કરાવી લેવા દે પછી આવું. એમ ઠાકોરજી જે છે તે થોડુંક મહાપ્રભુજીનું લેખન થાય પછી પ્રભુ કહે અરે હવે આપ પધારેલું જલ્દી પધારી જાઓ ને, આપના વગર રહેવાતું નથી મારાથી. હવે મહાપ્રભુજીનો કેવો દ્વિવિધા, આ બાજુ ઠાકોરજી બોલાવે, આ બાજુ આપણા દેવીજીઓનો ઉદ્ધાર કરવાની ચિંતા, એની કરુણા, તો કરવું શું? તો આ સ્થિતિમાં આપે સુબોધનીજીનું લેખન કાર્ય પૂરું કર્યું. પ્રભુ પોતે એકવાર આજ્ઞા કરે કે આપ ભૂતલમાં પ્રગટ થઈને અને ભાગવતની વ્યાખ્યા કરો, અને પાછું લેખન કાર્ય કરતા હોય ત્યાં ઠાકોરજી રહી ન શકે કે હવે આ પધારી જાઓ, થઈ ગયું, જેટલું લખાયું એટલું રહેવા દો, હવે આવી જાઓ. તો આ રીતે પ્રભુ બી એવી લીલા કરે છે. તો એ રીતે ભાગવતની વ્યાખ્યા આપે એકવાર આખી લખી હતી, અને એનો તિરોધાન થઈ ગયો. પછી ફરીવાર બીજી વાર લખવાની શરૂ કરી, 3 સ્કંદ ઉપર લખી. ઠાકોરજી પાછા કજિયા કરે, નહીં ચાલો હવે નહીં રહેવાય આપણા વગર. પછી મહાપ્રભુજી આજ્ઞા કરી હવે 10મા સ્કંદ લઈ લઉં, નહીં તો આ 10મા સ્કંદ છૂટી જશે. 10મા સ્કંદ ઉપર સુબોધી લેખન શરૂ કર્યું, અને પછી 11 સ્કંદ શરૂ કર્યું તો ઠાકોરજીએ પાછી 3 વખત આજ્ઞા કરી. ત્રીજી વખતે આપે જેટલું લેખન કાર્ય થયું એટલું પ્રભુ ઈચ્છા માનીને છોડ્યું, અને પછી આ પ્રભુ પાસે પધાર્યા. તો તાત્પર્ય કહેવાનું એવું છે કે પ્રભુને બી ઈચ્છા હશે કે જેટલું લેખન આપણને મળે છે આજ આપણા જીવો માટે એટલું પર્યાપ્ત છે. બધો એમાં અર્થ આવી ગયો છે. તો શ્રી આચાર્યચરણનું પ્રાદુર્ભાવ ભાગવત સમજાવવા માટે છે, અને ભુવિ ભક્તિ પ્રચારિક કૃતે સ્વામી પિતા, આ ભૂમિ પર ભક્તિનો પ્રચાર, ભાગવતનો પ્રચાર કરવા માટે જ આપે પોતાનો વંશ પ્રગટ કર્યો છે કે ભાઈ આગળ પણ મહાપ્રભુજીના વંશ દ્વારા
આ ભાગવતનો પ્રચાર થતો રહે. એટલું મહાત્મ્ય આ ભાગવતનું છે. તો આપણે આજનો વિષય તમે એક તો અમે જોયું હશે, ભાગવત મહાત્મ્ય ઉપર આપણે થોડો વિચાર કરવાનો છે, જેટલો સમય મળશે એટલો. અને આગળના 2 સ્કંદ લખ્યા તો છે, એમાં જો કેટલું થાય છે. તો એ રીતે કરશું આપણે, જેટલું આગળ સમય મળશે એ રીતે. મૂળમાં ભાગવત મહાત્મ્ય સમજતા પહેલાં ભાગવત એટલે શું એ આપણે સમજીએ. ભાગવત જે નામ છે ને કેવી રીતે આવ્યું કે ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભગવતા પ્રોક્તમ, ભગવાન દ્વારા જે કહેવાયું હોય એનું નામ ભાગવત. એક. બીજું ભગવત પ્રતિપાદકમ ભાગવતમ. જે શાસ્ત્રમાં ભગવાનના સ્વરૂપ, ભગવાનના ગુણ, ભગવાનની લીલાનું નિરૂપણ કરવામાં આવ્યું હોય એનું નામ ભાગવત. અને ભગવત ફલકમ ભાગવતમ, જેમાં ભગવાન જ ફલ છે એમ બતાવ્યું હોય, અથવા ભગવાન રૂપી ફલની પ્રાપ્તિ જેનાથી થાય એ જે શાસ્ત્ર એનું નામ ભાગવત. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સાક્ષાત ઠાકુરજીએ જે આજ્ઞા કરી હોય પોતાના મુખારવિંદથી, ભગવાનની આજ્ઞાને ભાગવત કહેવાય છે. જેની અંદર ભગવાનની લીલાઓનું પ્રતિપાદન થયું હોય એનું ભાગવત કહેવાય છે. અને જેમાં ભાગવત જ ફલ છે, ભગવાન એ વહી ફલમ, એનું નામ ભાગવત. બહુ ગંભીર વસ્તુ છે. આજે ફલ કોઈને ભગવાન તરીકે જોઈએ છે, વિચાર થશે અરે એવું છે, ભગવાન ફલ છે ખરેખર. અમને એમ કે ભગવાન તો સાધન છે અને ફલ જે છે આ લોકમાં મોજ મજા મારવી, મર્યા પછી સ્વર્ગમાં જવું, ત્યાં મોજ મજા કરવી, એ ફલ હશે. એવું નથી. ભગવાન સ્વયંમાં ફલ છે. કેમ? સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે, આનંદ સ્વરૂપ ભગવાન છે. અને આનંદની પ્રાપ્તિ માટે જીવની પ્રવૃત્તિ હોય છે. જીવ માત્રની પ્રવૃત્તિ શા માટે હોય છે? આનંદની પ્રાપ્તિ માટે. અને આનંદ કોણ છે? કૃષ્ણ. તો ફલ કોણ થયું? કૃષ્ણ. પણ 80% માણસોને એવો ભ્રમ છે કે ભગવાન સાધન છે અને ભગવાનથી મને આટલા ફલ મળતા હોય તો પ્રભુની ભક્તિ કરવી, સેવા કરવી, સ્મરણ કરવું, તો ન કરવું. સૌથી મોટી આ ભૂલ છે. એ ભૂલ આપણને શ્રીમદ ભાગવત સુધારે છે કે ભગવાન એ વહી ફલમ. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં સમજાયું, ભગવાન જ ફલ છે, બાકી બધું સાધન છે. જે બી કંઈ આપણને આ શરીર, ઇન્દ્રિય, મન, આ ઘર, આ પરિવાર, જે બધું મળ્યું છે એ શેના માટે છે? ભગવાનની પ્રાપ્તિ માટે છે. ભગવાન શરીરને સારું રાખે કે ભગવાન સારો પૈસો આપે એના માટે ભગવાન નથી. જે બી ઠાકોરજીએ મને આપ્યું છે એનાથી ભગવત પ્રાપ્તિ થાય, ભગવાનમાં વિનિયોગ થાય, ભગવાન જ ફલ છે. આ સમજ સૌથી પહેલાં સુધારવી છે. એ આપણને ભાગવત સમજાવે છે કે ભગવત ફલકમ ભાગવતમ અને ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવત પ્રતિપાદકમ ભાગવતમ, આનું નામ ભાગવત. તો આ એક સામાન્ય અર્થ ભાગવતનો આપણે જોયો. બીજું સમજવાનું છે, જે શ્રી મહાપ્રભુજીએ મત્સ્ય પુરાણનું વચન છે, જે ભાગવતનો જે પ્રથમ શ્લોક છે જન્માદ્યસ્ય, એમાં જ આ શ્લોક ટાંક્યો છે કે યત્ર અધિકૃત્ય ગાયત્રીમ વર્ણ્યતે ધર્મ વિસ્તર વૃત્રાસુર વધોપેતમ તદ ભાગવતમ ઉચ્યતે. ભાગવત કોને કહેવાય? કે જ્યાં ગાયત્રી મંત્રનું વર્ણન, ગાયત્રી મંત્રને અધિકારમાં રાખીને, બીજ રાખીને ધર્મનો વિસ્તાર થયો હોય, અને જ્યાં વૃત્રાસુર વધની કથા જેમાં આવી હોય એનું નામ ભાગવત. આનાથી શું સમજવાનું છે કે મૂળમાં જે ગાયત્રી મંત્ર છે ને એ કોઈ દેવીનો મંત્ર નથી હો. એ સમજ બધા ઘણાને એ સમજ છે. ગાયત્રી મંત્ર એટલે દેવી માતા. ગાયત્રી છંદ દેવી છે. ગાયત્રી મંત્ર તો કૃષ્ણને પ્રતિપાદન કરનારું છે. શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે, ગાયત્રી મંત્રનો અર્થ સમજાયો છે. અને ગાયત્રીમાં એ સત્યમ પરમ ધીમહિ જે છે એ સત્ય સ્વરૂપ કોણ છે? તો કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ. તો આખો ગાયત્રી મંત્રનો અર્થ ભગવાન શ્રી કૃષ્ણ થાય છે, સત્યમ પરમ ધીમહિ. તો એ જ ગાયત્રી મંત્ર જે બીજ છે, અને બીજમાંથી વૃક્ષ કયો છે? વેદ. 4 વેદ છે ને,
એ ગાયત્રી મંત્રો બીજ છે, એમાંથી આ વિસ્તાર વેદ થયો. અને નિગમ કલ્પ તરો ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ, એ વૃક્ષનું ફળ જે છે ને એ ભાગવત છે. વૃક્ષનું ફળ શું છે? ભાગવત. તો ભાગવત અને વેદ બંને એક સમાન થઈ ગયા કે નહીં? બંનેનું બીજ તો ગાયત્રી છે. તો ભાગવત વેદ કરતાં જરાય ઓછું નથી. ઘણા લોકો વેદને વધારે માનતા હોય, ભાગવતને ઓછું માનતા હોય. ખરેખર તો વિપરીત છે. ભાગવતની મહત્તા વધારે છે. કેમ? એ કોમન સેન્સની વાત છે. વૃક્ષ અને ફળમાં કયું સારું ખાવામાં? વૃક્ષના પાંદડા ખાવાના ગમે કોઈને? ફળ ગમે કે નહીં? ફળ મીઠું લાગે અને પાંદડા કેવા લાગે? તુરા, ખાટા એવા લાગે. તો ફળમાં જે મીઠાશ હોય તે પાંદડામાં નથી હોતી. તો અને ફળ વગરનું કોઈ વૃક્ષ હોય એની કેટલી કિંમત દુનિયામાં? કોઈ કિંમત નહીં. તો ભાગવત જે છે ને એ ફળ છે. એટલા માટે એમ કહ્યું છે જે ગાયત્રી જ્યાં બીજ છે, ગાયત્રીનો વિસ્તાર ભાગવત છે. અને જ્યાં વૃત્રાસુર વધની કથા, એ શા માટે? એ તો છઠ્ઠા સ્કંદમાં આવશે ત્યારે આપણે જોઈશું. પણ વૃત્રાસુર પુષ્ટિ ભક્ત છે. ચિત્રકેતુ રાજા એ કથા તો આવશે એટલે વધારે નથી કહેતો, સમય નથી. પણ વૃત્રાસુર એ ભક્ત છે. અને એમણે જ્યારે ઇન્દ્ર સાથે યુદ્ધ થયું ત્યારે એમનામાં હૃદયમાંથી ભક્તિ પ્રગટ થઈ અને સાક્ષાત ઠાકોરજીના દર્શન કર્યા યુદ્ધ મેદાનમાં. અને પુષ્ટિ માર્ગના 4 પુરુષાર્થ રૂપથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ભગવાનની ભક્તિ છે. એનું નિરૂપણ કરતી સ્તુતિ ઠાકોરજીની કરી. અહમ હરે તો પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસી ભૂય મનસ્મૃત સુપ્રતે ગુણિત્વા કર્મ કરો તું કાય. તો મન વાણી કાયાથી ભગવાનની સેવા કરવી એવો ધર્મ પુરુષાર્થ બતાવ્યો. એટલે પુષ્ટિ માર્ગ હરેદાસ્યમ ધર્મ અર્થો હરિએ વહી કામો હરિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણ છે ધ્રુવમ. કે પુષ્ટિ માર્ગમાં ભગવાનનું દાસ તરીકે રહેવું, દાસનો ધર્મ સેવા એ આપણું કર્તવ્ય છે, ધર્મ છે. અને સ્વયં ભગવાન આપણા માટે અર્થ છે. આપણી મૂળ નિધિ સંપત્તિ કોણ છે? સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ. અને કામો હરિદિદક્ષૈવ, દરેક ઇન્દ્રિયથી એ ભગવાનનો આનંદ લેવાની ઈચ્છા એ જ કામ છે. અને સંપૂર્ણ રીતે ભગવાનના થઈ જવું એનું નામ છે મોક્ષ. આ વાત કોણે બતાવી? વૃત્રાસુરે બતાવી. એ જ વાસી આ તો મહાપ્રભુજીનો શ્લોક છે. પણ આ વૃત્રાસુર ચતુશ્લોકી ભાગવતમાં આવ્યું છઠ્ઠા સ્કંદમાં, એના ઉપર વ્યાખ્યા લખી ત્યાંથી મહાપ્રભુજી આ કારિકા બનાવી. અને એમાં પુષ્ટિ માર્ગી ભક્તિ કેવી કહેવાય અને પુષ્ટિ માર્ગના 4 પુરુષાર્થ શું છે બતાવ્યા છે. મૂળમાં વૃત્રાસુરના વધ પછી ભક્તિ પ્રગટ થઈ છે. વૃત્ર એકચ્યુઅલી યજ્ઞાત્મક છે અને અસુર હતો એટલે યજ્ઞ બંધ હતા. અસુરનો વધ થયો તો યજ્ઞ શરૂ થયા. અને એ અસુરના પેટમાં ભક્તિ હતી અને એનો વધ થયા પછી કોઈ અસુરીઓની હતી એટલે ભગવાનની સેવા તો સાક્ષાત કરી શકે નહીં. જો આપણે કેટલા નસીબદાર છીએ કે આપણે ઠાકોરજીની સેવા કરી શકીએ છીએ. એ તો અસુર હતો વૃત્રાસુર, એટલે એને બહુ દુઃખ હતું કે પ્રભુની સેવા નહીં કરી શકું, મારું દેહ અશુદ્ધ છે. તો એણે પ્રભુની પ્રાર્થના કરી. અને જ્યારે એટલે એ ઈચ્છતો હતો કે ઇન્દ્ર મને મારી દે તો સારું, ને મારી દે તો હવે નવા દેહથી પ્રભુની સેવા કરીશ. એવો દાસ ધર્મ વૃત્રાસુરનો હતો. અને એ દેહ પડ્યા પછી એ પ્રભુની સેવામાં ગયો. પણ એને માર્યો, જ્યારે મારવામાં આવ્યો ત્યારે જ એ ભક્તિ પ્રગટ થઈ ને બહાર. તો ભક્તિનો પ્રચાર ક્યારે થયો? વૃત્રાસુરના વધ પછી. એટલે વૃત્રાસુર વધની કથા ખાસ ભાગવતમાં આવે છે. અંદરનો ભક્તિ રસ પ્રગટ થયો. એટલે કેરીની અંદર રસ હોય, કેરી આપણે રસ કાઢીએ દબાવીને પછી તો કેરીમાંથી રસ નીકળશે, એમ કેવી રીતે નીકળશે? વૃત્રાસુરનો વધ થયો પછી ભક્તિનો પ્રચાર આ ભૂતલ ઉપર થયો છે. એટલે આ ભાગવતની વ્યાખ્યામાં આ બતાવવામાં આવ્યું છે કે જ્યાં ગાયત્રીને અધિકાર કરીને એનો વિસ્તાર થયો ધર્મનો અને વૃત્રાસુર વધની કથા હોય એનું નામ ભાગવત. તો આ રીતે ભાગવતની વ્યાખ્યા કે ભાગવત એટલે શું, આ એનો હવે આટલું જ્યારે સમજીએ આપણે કે ભાગવત શું, તો ભાગવતનો વિષય ખ્યાલ આવી ગયો કે અહીંયા ભગવાન સિવાય બીજું કાંઈ જ નથી. ભાગવતની કથામાં જો ભગવાન જ ગાયબ હોય અને બીજું બધું આવતું હોય તો એ ભાગવત નથી. એવી કથા મેં ઘણી સાંભળી બી છે. મેં ઘણી વાર શું ટાઈમપાસ કરવા માટે ટીવી જોતા હોઈએ, આજકાલ ટીવીમાં બધી કથાઓ આવતી હોય, તો મેં કહ્યું આ ભાગવત બોલે છે શું બોલે છે? એમાં ભગવાનની મહત્તા જ ના આવે, બીજી બધી વસ્તુ આવે તો ફાયદો શું એ ભાગવત? એના કરતાં તો લૌકિક સિરિયલ જોવી સારી ને. ભાગવત શા માટે સાંભળો છો?
ભાગવતનો મતલબ છે જ્યાં પ્રભુના ગુણગાન ભગવદ લીલા સિવાય બીજી કોઈ વાત ના આવતી હોય એનું નામ ભાગવત છે. તો આ એક વ્યાખ્યા લીધી છે કે અહીંયા ભાગવત શાસ્ત્ર એ ભક્તિશાસ્ત્ર છે અને ભક્તિશાસ્ત્ર હોવાના કારણે ત્યાં કેમકે સુખદેવજીના મુખારવિંદથી પ્રગટ થઈ છે એટલે સુખદેવજી ભગવાનના ભક્ત છે. તો ભક્તના મુક્તિ શું નીકળે? ભક્તિ જ નીકળશે ને, બીજું શું નીકળશે? અને બીજી એક મહત્તા ભાગવતની એ કે જે ભાગવત મહાત્મામાં જ બતાવ્યું છે પદ્મ પુરાણની અંદર. શું બતાવ્યું છે કે જ્યારે પરીક્ષિત રાજા કથા સાંભળવા માટે ઉત્સુક થયા અને સુખદેવજી કથા કહેવા માટે તૈયાર થયા ત્યારે દેવતાઓ બધા દોડી દોડીને આવ્યા સુખદેવજી પાસે કે આ છે ને અમે એક ડીલ કરવા આવ્યા છીએ આપણેથી. બધા ડીલ બહુ કરે ને આજકાલ, કે શું ડીલ કરવી છે કે આ અમૃતનો ઘડો આપને આપી દઈએ અને અમે એના બદલે કથા અમૃત તમને સંભળાવી દો. સુખદેવજીએ કીધું કે તમે લોકો કૃષ્ણ કથા માટે યોગ્ય નથી એટલે તમને કથા સાંભળવા નહીં મળે. એમણે ડીલ સારી કરી હતી કે એને તો તક્ષક રાગ કરવાના હતા પરીક્ષિત રાજાને 7 દિવસ પછી. તો અમૃતનો ઘડો આપી દઈએ તો એમને મૃત્યુ નહીં થાય. તો સારી ડીલ હતી કે નહીં? એમાં ખોટું શું હતું? દેવતાએ જ કીધું કે આ અમૃતનો ઘડો રાખો, અમને કથા આપી દો. સુખદેવજી એમને કથા નથી સંભળાવી. તો કથાની સાંભળવાની યોગ્યતા પણ જે વૈષ્ણવ હોય, જે ભગવાનનો ભક્ત હોય એને જ કથા સાંભળવા મળે છે. આ દેવતાઓ તો બહુ સ્વાર્થી છે. જ્યારે ઉપાધિ આવે માથે ત્યારે દોડે ભગવાનની પાસે અને પછી કંઈ બધું સારું સારાવાળા થઈ જાય પછી ભગવાન ક્યાં ને હું ક્યાં, એવું થાય છે. તો અને પાછા ઠાકોરજીનું સ્વરૂપ ભૂલી પણ જાય જલ્દી જલ્દી. 10મા સ્કંદમાં જ આવશે કે જ્યારે ઇન્દ્ર ભૂલી ગયો પ્રભુના સ્વરૂપનું અને ગોવર્ધન લીલા જે ઠાકોરજી કરી અને 7 દિવસ રક્ષા કરી પ્રભુએ, પછી ઇન્દ્ર સમજી ગયો કે આ તો પરમાત્મા ઈશ્વર છે. પછી જ્યારે દ્વારકા લીલા થઈ પ્રભુની ત્યારે ઠાકોરજી પારિજાત વૃક્ષ લેવા માટે પધાર્યા સ્વર્ગમાં, પાછો ભૂલી ગયો આ કૃષ્ણ ઈશ્વર છે, પાછો યુદ્ધ કરવા આવ્યો. એટલે આ લોકોનું કંઈ ઠેકાણું નથી. સ્વર્ગમાં માણસનું બુદ્ધિ ઠેકાણે નથી રહેતી. આનો મતલબ એ જ થયો ને, સ્વર્ગનું વાતાવરણ જ એવું છે કે માણસ ભક્તિ ન કરી શકે. એના કરતાં આપણે અહીંયા ભલા છીએ, આ ભૂમિ પર ભલા છીએ, કમસે કમ ઠાકોરજીની ભક્તિ તો કરી શકીએ છીએ. સ્વર્ગમાં તમને મોજ મજા મળશે પણ પ્રભુ ક્યાં મળશે? પ્રભુ તો નહીં મળે ને. પ્રભુ તો આપણને આ ભૂમિ પર મળે છે. તો તાત્પર્ય કહેવાનું એ છે કે સુખદેવજીએ એ લોકોને નિરાશ કરીને મોકલી દીધા દેવતાઓને, તમારું કામ નથી. અને જ્યારે પરીક્ષિત રાજાનો ઉદ્ધાર થયો એટલે એણે તો શ્રાપ આપ્યો હતો ઋષિપુત્રે કે 7 દિવસમાં તક્ષક નાગ કરડશે અને મૃત્યુ થશે. પણ ભાગવત સાંભળવાથી એ શાપથી મુક્ત થયા અને ભગવત પ્રાપ્તિ થઈ. તો બ્રહ્માજીને ઘણો આશ્ચર્ય થયું કે એવું તો શું ભાગવતમાં છે કે આ રાજા પરીક્ષિત જે છે એને શાપ પણ અસર નહીં કર્યું. તો એમણે બધા ઋષિમુનિઓને બોલાવ્યા, નિર્ણય કર્યો, બધા શાસ્ત્રોની તુલના કરી, છેવટે એક નિર્ણય પર આવ્યા કે ભાગવત બધા ઉપર ભારી પડ્યું. એટલે એ ભાગવતનું મહાત્મ્ય છે. અને આ મહાત્મ્ય ભાગવત પોતે નથી ગાતું, બીજા પુરાણ કહે છે. પદ્મ પુરાણમાં આ વાત આવી છે. 18 પુરાણ છે ને, ભાગવત એમાંનું એક પુરાણ છે. બીજા પુરાણમાં આ વાત આવી છે. બીજા પુરાણો પણ ભાગવતને પોતાના માથા ઉપર મૂકે છે. તો એટલી મહિમા છે ભાગવતની. તો એવી રીતે જ બીજી બી કથા છે મહાત્માની, પણ આપણે થોડું એનું બીજી મહાપ્રભુજી એંગલથી સમજી લઈએ કે શું આવે છે. કે શ્રી મહાપ્રભુજીએ સૌથી પહેલાં તો ભાગવતની ગણના પ્રમાણ ચતુષ્ટયમાં કરી છે. વેદા શ્રી કૃષ્ણ વ્યાખ્યાની વ્યાસસૂત્રાણી છે એવી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ ત ચતુષ્ટયમ. ભાઈ શ્રી આચાર્યચરણ કહે છે કે તમારે જો ઠાકોરજીના સ્વરૂપને સમજવું હોય ખરેખર કે પ્રભુ કેવા, જીવનું સ્વરૂપ શું અને પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થશે એમ સમજવું હોય તો મુખ્ય શાસ્ત્રો તો ઘણા બધા છે, પણ મુખ્ય 4 શાસ્ત્રોથી આ વાત સમજાશે. વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત. પ્રમાણ ચતુષ્ટય પુષ્ટિ માર્ગમાં આપણને શ્રી આચાર્યને સમજાવે છે.
એનું કારણ શું? ભાઈ વેદ તો સાક્ષાત ભગવાનની વાણી છે. એટલે જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન થઈ, રૂપાત્મક સૃષ્ટિ, તે જ વખતે તૃતીય સ્કંદમાં આ વસ્તુ આવશે કે તે વખતે ઠાકોરજીના મુખારવિંદથી એટલે પ્રભુએ બ્રહ્માજી દ્વારા વેદને પણ પ્રગટ કર્યા. શા માટે પ્રગટ કર્યા? વેદને શા માટે પ્રગટ કર્યા? ઠાકોરજીએ લીલા માટે આ રૂપ જગત પ્રગટ કર્યું, એકોમ બહુશ્યામ કરીને. પછી આ જે રૂપાત્મક જગત પ્રગટ થયું એમાં આપણા જેવા જીવો શું થશે? મોહિત થઈ જશે. પ્રભુને ભૂલીને આ દુનિયાની ચકમકમાં મોહિત થઈ જશું. મોહિત થવાના કારણે સુખ દુઃખમાં ફસાશું, બંધન આવશે. તો એવા જીવો, દેવી જીવોને છોડાવવા માટે પ્રભુએ પોતાનું નામાત્મક સ્વરૂપ વેદ પ્રગટ કર્યું. આ નામ લીલા અને રૂપ લીલા, આ બે લીલા પ્રભુની, રૂપ નામ વિભેદેના બે લીલા પ્રગટ કરી. તો એમાં વેદ પ્રગટ થયા. પણ વેદ તો બહુ ભારી છે, બધાને સમજાય ન સમજાય. તો ઠાકુરજી અનુગ્રહ કરીને ભક્ત અર્જુનને નિમિત્ત બનાવીને વેદનું સ્મરણ કરીને અને વેદના અર્થને ગીતામાં પ્રગટ કર્યો. અને એ ગીતાની અંદર ઠાકુરજીએ વેદનો રહસ્ય પ્રગટ કર્યું. તો આપણે ત્યાંથી મહાપ્રભુજીનો ડિસિપ્લિન છે કે ભગવદ્ ગીતામાં જે વસ્તુનો નિર્ણય થયો હોય એ રીતે જ વેદનો અર્થ કરવો, પોતાની બુદ્ધિથી વેદનો અર્થ ન કરવો. અને સ્વયં વેદવ્યાસજી ભગવાનના જ્ઞાન અવતાર, એમણે પણ જ્યારે સૂત્રો લખ્યા વેદને સમજાવવા માટે, એમાં પણ ભગવદ્ ગીતાના આધારે સૂત્રો લખ્યા. અને આ ત્રણેયનો અર્થ ન સમજાય એનો વિસ્તાર શ્રીમદ ભાગવત છે. હવે જો ભાગવત જે છે ને અને ગીતા બંને ભક્તિશાસ્ત્ર છે, બંનેમાં સિદ્ધાંતની છણાવટ છે, પણ બંનેમાં ફરક શું છે કે ભગવદ્ ગીતા જે છે એમાં મૂળ સિદ્ધાંતો બતાવ્યા છે અને ભાગવતની અંદર ભગવદ્ લીલા અને દ્રષ્ટાંતોનો સમાવેશ થયો છે. તો કેવળ દ્રષ્ટાંત ને લીલા હોય તો આપણને કોઈ પણ વિષય જે છે ને એમાં સરસતા આવે. અને ખાલી સિદ્ધાંત આપણે બતાવીએ તો પછી જેમ તમને હમણાં સાંભળીને તમને લાગતું છે આ બધું શું આવી ગયું, તો થોડું મગજ ડલ થઈ જાય. તો એટલા માટે ભાગવતમાં બધાને મજા આવે. તમે જોયું છે ગીતાના, ખાસ કરીને નોર્મલી ગીતાના વ્યાખ્યાન બહુ ઓછા થતા હોય, ભાગવતના વધારે થાય. કેમ? એમાં કથાઓ છે, કથાઓ બધા રસ પડે, મજા આવે બધાને. તો પણ બેઝિકલી એ જ જે પ્રિન્સિપલ છે જે ગીતામાં બતાવ્યા છે એને જ સ્પષ્ટીકરણ કરવા માટે ભાગવતમાં લીલાઓ સમજાવી છે. તો ભાગવત અને ગીતા એ મનુષ્ય માત્રના કલ્યાણ માટે ઠાકોરજીએ પ્રગટ કરી છે. તો એમાં પ્રભુનું અમલ યશ ગાયું છે એવું આ ભાગવત છે. તો એ બહુ સુંદર આપણે કીર્તન ભાગવત મહાત્મ્યનું છે. એ આપણે જરા પિંકેશભાઈ આપણા પુષ્ટિમાર્ગીય ભગવદી વૈષ્ણવ છે, સરસ કીર્તન સંભળાવશે આપણને. નમો નમો શ્રીમદ ભાગવત પુરાણ. તો બહુ સુંદર કીર્તન છે, આપણે ગાઈએ. એમાં ભાગવતની મહાત્મ્ય સમજાવ્યું છે કે ભાઈ ભાગવત પુરાણ નમસ્કાર, જેમ ઠાકુરજી નમસ્કાર કરીએ એમ ભાગવતને નમસ્કાર. કેમ? મહાતિમિર અજ્ઞાન બળ્યો જબ પ્રગટ ભય જગ અદ્ભુત અદ્ભુત જ્ઞાન. એટલે જ્યારે મહાતિમિર, એક બે મિનિટ, મહાતિમિર એટલે અંધકાર રૂપી અજ્ઞાન વધી જાય ત્યારે પછી જગતમાં ઠાકોરજીએ ભાગવત પ્રગટ કર્યું. કેમ કે હવે આજકાલના કલિયુગના જે જીવો છે ને એની બુદ્ધિ બહુ લિમિટેડ છે, આળસુ છે, રોગિષ્ઠ છે, આયુષ્ય પણ ઓછી છે. એ લોકોને વેદ ભણવાનું કહેશો ને નહીં ભણી શકે. તો ભાગવત પ્રગટ કર્યું કે એનાથી એનું અજ્ઞાન દૂર થાય. ઉદિત સુભગસ્ય શ્રુકુ ઉદયાચલ છીપે ગ્રંથ ઉડુગણ સમાન. એટલે સુખદેવજીના મારફતથી આ ભાગવત પ્રગટ કર્યું અને એ ઉડુગણ સમાન, ચંદ્ર સમાન પ્રગટ થયું છે. ચંદ્ર જેમ રાત્રિનો અંધકાર દૂર કરે તેવી રીતે આ ભાગવત જે છે તે અંધકાર દૂર કરશે. જાગે જીવ નિશશોએ અવિદ્યા કયો પ્રકાશ અમ વિમલ વિદ્યાન. તો કે ભાઈ જે જીવો સૂઈ ગયા હતા આપણા જેવા, સૂવાનો મતલબ શું છે? ઠાકુરજીને ભૂલીને સંસારમાં આસક્ત થઈ જાય, એનું નામ સૂઈ જવું છે. એને જાગૃત કર્યા, અવિદ્યા દૂર કરી અને પછી ઠાકુરજીએ કર્મબંધન દૂર કર્યા ભક્તિશાસ્ત્ર દ્વારા અને ભક્તિ પથ પ્રગટ કર્યો. અને એ ભાગવતની મહિમા બતાવતું આ સુંદર કીર્તન આપણે ગાન કરશું.
श्री भागवत पुराण नमो नमो श्री भागवत पुराण नमो नमो श्री भागवत पुराण नमो नमो श्री भागवत पुराण महातिमीर अज्ञान बढ़ो जब महातिमीर अज्ञान बढ़ो जब प्रगट भय जग अद्भुत भान नमो नमो श्री भागवत पुराण उदित सुभग श्री सुक उदया ग्रंथ ओडो गणना समान जागे जीव जीव जागे जीवन निशि सोया विद्या की प्रकाश विमल प्रकाश विमल विधान नमो नमो श्री भागवत पुराण फूल आम्बुज वक्त श्रोता हिमकर फूले अम्बुज वक्ता श्रोता हिमकर मंद मदन अभिमान छूट गए कर्मन के बंधन में जो छूट गए कर्मन के बंधन मिटो मोह सूझे स्थान नमो नमो श्री भागवत पुराण दर्शो भक्ति पंथ अनुराग सूजे शब्द स्वरूप निदान देखत नहीं उलुका सकामी यद्यपि दीन कर है विद्या
विद्यमान नमो नमो श्री भागवत पुराण राजत एक महासर्वोपर बढ़्यो प्रताप और ना समान दामोदर दामोदरायित सुरमुनिवान्वित दामोदरायित सुरमुनिवान्वित जय 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 श्री कृपानिधान जय 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 श्री कृपानिधान नमो नमो श्री भागवत पुराण नमो 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 श्री भागवत पुराण नमो नमो श्री भागवत पुराण नमो 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 श्री नमो नमो श्री नमो नमो श्री भागवत पुराण તો સુંદર કીર્તન છે. આમાં આખો શ્રીમદ ભાગવત પુરાણનું મહાત્મ્ય સમજાવ્યું છે.